હામીસ એ રજા હા બોલ. કેમ તું કાલે વયો ગયો તો પછી નેટ નતું. હલો મિસ હવે કોને ચર્ચા નથી કરવાની બીજી કઈ. હ હલો સર મિસ કેમ કઈ નથી બોલતા. હા 2 મિનિટ એકક સેટ કરતા હશે ને પીપીટી હા ની બોલું હો. છું બેટા, મારું માઈક ઓફ થઈ ગયું તું. આ રેકોર્ડિંગ શરૂ થયું ને એટલા માટે. હા ઓકે ચાલો. હવે આપણે લાસ્ટમાં પેલું સાસણગીર અભયારણ્ય વિશે જોતા હતા. આજે હવે એનો એજ કન્ટિન્યુ કરીએ છીએ. કાલે આપણે થોડું જોયું હતું. હું એમાંથી તમને થોડાક ક્વેશ્ચન પૂછીશ. આજે એનું રિવાઈઝ કરી લઈએ થોડું. મને કેજો સ્ક્રીન દેખાય ને ત્યારે. ઓકે સ્ક્રીન દેખાય છે બોયસ આપડી. હા મિસ ઓકે સરસ. ને કઈ સમજણ નતું. હા હું પહેલેથી કરાવું છું. બધા માઈક ઓફ થઈ જાય ચાલો. હવે જો આપણે શરૂ કર્યું હતું યુનિટ નંબર 1. હા યુનિટ નંબર 1 આપણે શરૂ કર્યું હતું. કોનું માઈક શરૂ છે બેટા? માઈક ઓફ કરી દો. યુનિટ 1 જે શરૂ કર્યું હતું એનું નામ હતું એમ આઈ લોસ્ટ. લોસ્ટ એટલે ખોવાઈ જવું. તો અહીંયા જે છે એ આપણે કંઈક એવો જ પાઠ ભણવાનો છે કે એક વ્યક્તિ જે છે એ જંગલમાં ખોવાઈ જાય છે ને પછી એ ફરી પાછો એના જ્યાં જવું તું ત્યાં એને કોઈની મદદ થી એ પોતે જે છે એ જવું હોય ત્યાં જઈ શકે છે. તો એવું આપણો આ એક પાઠ છે. તો એમાં આપણે સીધા આવ્યા તા એક્ટિવિટી હલો 5 મિસ ઉપર. હા બેટા. લોસ્ટ એટલે ગુમ થવું ને. લોસ્ટ એટલે ગુમ થવું, ખોવાઈ જવું. બરાબર. તો એક્ટિવિટી 5 ની અંદર આપણે આવ્યા હતા સીધા. અને એક્ટિવિટી 6 જે છે એ આપણો પાઠ છે. હવે એક્ટિવિટી 6 સમજવા માટે આપણે એક્ટિવિટી 5 સમજવી જરૂરી છે. તો આમાં આપણને છે ગીર નેશનલ પાર્ક વિશેની માહિતી આપેલી છે. હવે ગીર નેશનલ પાર્ક એટલે જે સિંહ માટેનું અભયારણ્ય છે જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે. અને એનું નામ છે ગીર, સાસણ ગીર. હવે તમે ક્યારે એની મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ હશે કે એ જે ગીર અભયારણ્ય છે એ સિંહો માટેનું છે. ત્યાં માત્ર સિંહ જોવા મળે. અને જે ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લો છે ત્યાં આવેલું છે. હવે આપણને અહિયાં હેડિંગ આપેલું છે કે ગીર નેશનલ પાર્ક ગુજરાત. કે ગીર નેશનલ પાર્ક આવેલું છે જે સિંહ નું અભયારણ્ય છે જે ક્યાં આવેલું છે તો કે ગુજરાતની અંદર. પછી અહીં આપ્યું છે પ્લેસ. પ્લેસ એટલે શું? કે કઈ જગ્યા એ ગીર નેશનલ પાર્ક જે છે એ આવેલું છે. હવે આપણે જોઈએ તો અહિયાં નામ આપ્યું છે સાસણગીર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. સંભળાય છે ને મારો અવાજ બોયસ? હા મિસ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો કઈ જગ્યાએ સાસણગીર આવ્યું છે? જુનાગઢ જિલ્લામાં, જે ગુજરાત રાજ્યની અંદર આવેલો છે. એટલે ગુજરાત રાજ્યમાં જે જુનાગઢ જિલ્લો છે એમાં સાસણગીર નું અભયારણ્ય આવેલું છે જેમાં સિંહ માટેનું અભયારણ્ય છે. પછી આપ્યું છે નંબર 2 ઉપર એરિયા. એરિયા મતલબ કે કેટલા વિસ્તારમાં એ ગીર અભયારણ્ય જે છે એ પથરાયેલું છે. અમુક ચોક્કસ જે છે એ વિસ્તાર આપી દેવામાં આવ્યો હોય કે આટલા વિસ્તારની અંદર જે છે એ એનો એરિયા છે કે જ્યાં સિંહોનું અભયારણ્ય આવેલું છે. તો એ કેટલા વિસ્તાર છે? તો કે 1412 કિલોમીટરના અંતરમાં ગીર અભયારણ્ય જે છે એ પથરાયેલું છે. 1412. પછી છે એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ એટલે કે એની શરૂઆત ક્યારે થઈ? કોઈ પણ
વસ્તુ કે જે કાંઈ પણ બનાવવામાં આવે તો એની શરૂઆત ક્યારે થઈ? તો આ ગીર અભયારણ્ય જે બનાવવામાં આવ્યું એની શરૂઆત 1965માં થઈ. એટલે 1965 થી જે છે એ ગીર અભયારણ્ય જે છે એની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી જુનાગઢ જિલ્લામાં ગીર જે છે સિંહો માટેનું અભયારણ્ય બનાવવામાં આવ્યું. તો એ 1965. પછીનું છે બેસ્ટ સીઝન. બેસ્ટ સીઝન મતલબ કે ગીર અભયારણ્યમાં સિંહને જોવા માટે સીઝન કઈ છે, કઈ ઋતુમાં આપણને ત્યાં સિંહ જે છે એ જોવા મળે. આપણે જો ગીર અભયારણ્યની મુલાકાતે ગયા હોય અથવા તો ઘણા પ્રવાસીઓ જે છે એ પણ અહીંયા મુલાકાત લેવામાં આવે છે ગીર અભયારણ્યની. તમારો અવાજ ધીમો આવે છે. હવે સંભળાય છે ક્લિયર કે નથી સંભળાતો? હજી ક્લિયર સંભળાય છે ને? હવે ક્લિયર સંભળાય. ઓકે ઓકે. તો જે ગીર અભયારણ્ય છે એમાં સિંહને જો જોવા હોય તો કયા સિઝનમાં આપણે ત્યાં જઈએ તો આપણને સિંહ જોવા મળે? તો આપણને ટાઈમ આપ્યો છે મિડ ઓક્ટોબર. મિડ ઓક્ટોબર એટલે મધ્ય ઓક્ટોબર, મિડ જૂન એટલે મધ્ય જૂનમાં, પછી નવેમ્બરમાં અને ફેબ્રુઆરીમાં. તો આ સિઝનમાં, આ સમયગાળાની અંદર જો આપણે ગીરની મુલાકાતે ગયા હોય તો ત્યાં આપણને સિંહ જોવા મળે. તો અત્યારે નવેમ્બર ચાલે છે. જો આપણે આ સિઝનમાં મતલબ આ સમયગાળાની અંદર આપણે ત્યાં જઈએ ગીરમાં તો આપણને ત્યાં સિંહ જોવા મળે. શું કે છે? ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન. સાઇટિંગ એટલે શું? જોવું. અને લાયન્સ એટલે સિંહને જોવા માટેનો આ સમયગાળો છે કે આ સમયગાળામાં જો તમે ત્યાં જાઓ ને તો ત્યાં તમને ચોક્કસ સિંહ જોવા મળે. હવે આપણે અહીંયા જે બહારથી બધા લોકો આવે છે અભયારણ્યની મુલાકાત લેવા, મતલબ એ લોકો શું જોવા માટે આવે છે? સિંહને. તો અહીંયા જે છે એ આવા સમયગાળામાં એ લોકો આવે કે જેથી કરીને એ લોકો સિંહને જોઈ શકે. પછીનું છે નિયરેસ્ટ ટાઉન. નિયરેસ્ટ ટાઉન, ટાઉન એટલે શું? શહેર. કે આ ગીર અભયારણ્ય છે એની નજીક, નિયર એટલે નજીક, નિયરેસ્ટ ટાઉન કયું છે? નજીકનું શહેર કયું છે? તો કે વેરાવળ. વેરાવળ જે છે એ 42 કિમી છે, ગીર અભયારણ્યની બાજુમાં જ આવેલું છે, 42 કિમી દૂર. તો એની નજીક જે છે એ વેરાવળ આવેલું છે, જે નજીકનું શહેર છે ગીર અભયારણ્યની બાજુનું. બરાબર. વેરાવળ વિશે તમને કોઈને કઈ ખ્યાલ છે? વેરાવળ શું છે? ખ્યાલ છે તમને? વેરાવળ. હા હા, તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યું હોય તો કદાચ ખ્યાલ હોય તો વેરાવળ જે છે, હા, દરિયો કિનારો. દરિયા કિનારો તો નહીં બેટા, પણ વેરાવળ જે છે એ કાળિયાર માટેનું અભયારણ્ય છે, જ્યાં કાળિયાર જે છે એ જોવા મળે છે, જે હરણ જેવા જ હોય. અને એ કાળિયાર માટેનું અભયારણ્ય જે છે એ વેરાવળની અંદર આવેલું છે. તો અહીંયા વેરાવળ જે છે એ એનું નજીકનું શહેર છે. શેનું? સાસણગીરની નજીકનું. બરાબર. પછી છે મેઇન એટ્રેક્શન. ઓકે, માઇક ઓફ કરી દો બેટા. મેઇન એટ્રેક્શન. મેઇન એટ્રેક્શન મતલબ કે ત્યાં ગીરની અંદર જવા માટેનું લોકોનું આકર્ષણનું કેન્દ્ર શું છે? મતલબ શા માટે લોકો બધા જે છે એ ગીરની અંદર આવે છે? તો કે એશિયાટિક લાયન, મતલબ કે જે એશિયાઈ લાયન છે, આપણા એશિયાના લાયન છે, એશિયાના જે સિંહ છે એને જોવા માટે લોકો જે છે એ અહીંયા આવે છે. એટલે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એ એશિયાટિક લાયન છે. એટલે અહીંયા આપણા એશિયાના જે સિંહો છે એને જોવા માટે બધા સાસણગીરની મુલાકાતે આવે છે. હવે તમને ખ્યાલ હોય તો કે આપણે જે છે એશિયાટિક લાયન અને આફ્રિકન લાયન એમ બે વિભાગ પાડવામાં આવે છે, કે જે સિંહ છે એ આફ્રિકામાં રહેતા હોય તો એ, અને આપણા અહીંયા જે ભારતીય લાયન છે અથવા તો એશિયાટિક લાયન છે,
તો એમાં ઘણો તફાવત જોવા મળે છે. જે આપણા અહીંના જે સિંહો છે તો એ બધાના શરીર એકદમ મજબૂત હોય અને એકદમ એ લોકો એની બોડી સાઈઝ જે છે એ પણ મોટી હોય ને એકદમ એ કદાવર હોય, મોટી સાઈઝ ના હોય અને એ લોકો જે છે એકદમ મજબૂત જોવા મળે, એકદમ સ્ટ્રોંગ હોય એવા લાગે. જ્યારે આફ્રિકન લાયન છે, જે કે આફ્રિકાના જે જંગલોમાં જે લાયન રહે છે તો એ જે સિંહ છે આફ્રિકાના, તો એ સિંહો જે છે એ એની લંબાઈ જે છે એ જોવા મળે છે, પણ એ આપણા જે અહીંના સિંહ છે એની જેમ એકદમ મજબૂત હોતા નથી. એ લોકો એકદમ લાંબા જોવા મળે પણ એટલા બધા મજબૂત કે એના શરીર જે છે એકદમ કદાવર હોતા નથી. તો અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે છે એ એશિયાટિક લાયન છે, જે જોવા માટે લોકો જે છે અહીંયા આવે છે. તો તમે જુઓ આટલા સુધીની અંદર આપણે કેટલું ભણ્યું, તો અહીંયા સુધી આપણે એટલું ભણ્યું કે સાસણગીર પેલા તો ક્યાં આવેલું છે, તો કે જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે. પછી એરિયા મતલબ કે કેટલા વિસ્તારમાં એ ફેલાયેલું છે, તો 1412 કિલોમીટરની અંદર એ ફેલાયેલું છે. પછી એસ્ટાબ્લિશ એટલે એની શરૂઆત ક્યારે થઈ, તો કે 1965 ની અંદર આ ગીર અભયારણ્યની શરૂઆત કરવામાં આવી. પછી બેસ્ટ સીઝન મતલબ કે એને જોવામાં કયા સમયગાળાની અંદર એ જોવા મળે, તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર, ફેબ્રુઆરી અને આવા સમયગાળામાં આપણને ત્યાં સિંહ જોવા મળે. પછી કે નિયરેસ્ટ ટાઉન, ત્યાંની નજીકનું શહેર કયું છે, તો કે વેરાવળ જે છે એની નજીકનું શહેર છે. અને પછી આપણને કહે છે કે મેન એટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે અહીંયા, તો કે એશિયાટિક લાયન જે છે એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તો અહીંયા સુધીમાં આટલું જે છે આપણે શીખ્યા. હવે આમાં કોઈને કઈ ક્વેરી છે આટલામાં બોಯ್સ? નહીં મિસ, સમજાઈ ગયું બધું. ઓકે, તો હું જે છે આમાંથી તમને થોડાક પ્રશ્ન પૂછું છું, તમે લોકો આમાંથી તે જોઈને મને જવાબ આપવાના. હા, ઓકે, ચાલો. રોલ નંબર 97 છે પ્રેઝન્ટ? 97 હું પૂછીશ હો બેટા રઝા બધાને. 97 મને કહેશે કે ગીર અભયારણ્ય ક્યાં આવેલું છે બેટા? કયા જિલ્લામાં આવેલું છે? ગીરમાં. ગીર અભયારણ્ય કયા જિલ્લામાં? વેરી ગુડ, જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો 115. હા મિસ. હા, ગીરનું અભયારણ્ય કેટલા કિલોમીટરની અંદર પથરાયેલું છે? 1400. વેરી ગુડ, 1412 કિલોમીટરની અંદર ગીર અભયારણ્ય જે છે એ પથરાયેલું છે. ખૂબ સરસ રજા. ચાલો 113 રોલ નંબર. હા મિસ. હા, ગીર અભયારણ્યની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1965. વેરી ગુડ, 1965 ની અંદર ગીર અભયારણ્યની શરૂઆત જે છે એ કરવામાં આવી. ખૂબ સરસ. ચાલો 125 રોલ નંબર. 125 છે પ્રેઝન્ટ? નહીં. 123? 123 નથી? હા, ચાલો બેટા. સિંહને જોવા માટેનો કયો સમયગાળો છે કે ત્યારે આપણને સિંહ જોવા મળે? કયા સમયમાં આપણે જઈએ તો આપણને ત્યાં સિંહ જોવા મળે? કહું મિસ? બેટા આવડે છે તને 123 રોલ નંબર? મિસ નથી. ઓકે, ચાલો અલી રઝા કહેશે. 73. હા મિસ. અલી મિડ રઝા. ઓક્ટોબર એટલે મિસ આપણે ઓક્ટોબરમાં ગમે ત્યારે વચ્ચે જઈએ ત્યારે, જૂનમાં ગમે ત્યારે વચ્ચે જઈએ ત્યારે, પછી આખા નવેમ્બરમાં ગમે ત્યારે અને ફેબ્રુઆરીમાં આખામાં તમે ગમે ત્યારે જાઓ ને તો મિસ બેસ્ટ ટાઈમ એટલે વધારે સારો ટાઈમ કહેવાય અહીંયા.
ત્યારે આપણને શું જોવા મળે. ખૂબ સરસ બેટા. ઓકે ચાલો 74. મિસ 73. હા 73. ઓકે. ગીર અભયારણ્ય જે છે એની નજીકમાં કયું શહેર આવેલું છે? વેરાવળ. વેરાવળ. ખૂબ સરસ બેટા. ઓકે ચાલો હવે કોણ બોલે છે? 96 બોલશે. 96. મિસ હું બોલું 113. ઓકે રઝા કહેશે. ચાલો રઝા. હા મિસ. અહીંયા વેરાવળની ગીર અભયારણ્યની અંદર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે? લોકો કોને જોવા માટે આવે છે? સિંહ, લાયન. કયા લાયન પણ? મિસ હું કહું એસઆઈટી. એશિયાટિક એટલે કે આપણા એશિયાના લાયન. બરાબર, એશિયન સિંહ. બરાબર રઝા? ઓકે વેરી ગુડ. તો અહીંયા શા માટે આવે છે? તો કે એશિયાના લાયન જોવા માટે, એશિયન સિંહ જોવા માટે લોકો જે છે અહીંયા આવે છે. ઓકે તો આટલા સુધી બધાને ક્લિયર છે બોયઝ? હા મિસ. તો એના પછીનું આગળનું જોઈએ લોકેશન. લોકેશન એટલે કે એની મતલબ એરિયા અથવા તો વિસ્તાર શું છે એનો આપણને સરનામું એમ કહીએ ને તો પણ ચાલે. તો એ ક્યાં છે? તો કે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ સાઉથ ઈસ્ટ. અહીંયા 65 કિલોમીટર છે એ સાઉથ ઈસ્ટ ઓફ જુનાગઢ, કે જુનાગઢની ઈસ્ટ બાજુમાં એટલે ઉત્તરની સાઈડ જે છે 65 કિમી વિસ્તરેલું છે. એન્ડ 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ એટલે ઉત્તર બાજુ જે છે 65 કિલોમીટર વિસ્તરેલું છે અને દક્ષિણ બાજુ છે એ 60 કિલોમીટર વિસ્તરેલું છે. ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. તો જુનાગઢની બાજુ જે છે એ 65 કિમી અને અમરેલી સાઈડ જે છે એ 60 કિમી જે છે એ પહોળું છે. મતલબ બંને સાઈડથી જે છે, એક સાઈડથી 65 કિલોમીટરનું અંતરમાં પથરાયેલું છે ને એક સાઈડ જે છે 60 કિમી સુધીના અંતરમાં પથરાયેલું છે અમરેલી સાઈડ, અને જુનાગઢ સાઈડ જે છે એ 65 કિમી ફેલાયેલું છે. એનું લોકેશન એટલે એનો વિસ્તાર. પછી છે નેસ. નેસ મતલબ કે હવે નેસનો અર્થ શું થાય કે જે લોકો ઝૂંપડા કરી અને રહેતા હોય જંગલમાં તો એને નેસ કહેવાય. તો અહીંયા નેસ એટલે કયા કયા પ્રકારના નેસ ત્યાં છે, ઝૂંપડા કરીને જે જાતિઓ રહેતી હોય ત્યાં જંગલમાં, તો એમાં જે છે હરિપુર, પછી સાજિયા, જાંબુથાલા, પછી પેલું હું કીધું? હરિપુર, પછી સાજિયા, જાંબુથાલા, પછી વાણીવાવ, દાદાકાલી, ટીમ્બરા અને બાબરિયા. તો આ પ્રકારની જાતિઓ, નેસ એટલે શું કે ત્યાં જે લોકો ઝૂંપડા કરીને અમુક જાતિના લોકો રહેતા હોય તો આવા પ્રકારની જાતિના લોકો જે છે એ ત્યાં ઝૂંપડા કરી અને એ ત્યાં જંગલમાં એ સાઈડ વસે છે. બરાબર. પછી છે રિવર્સ. રિવર એટલે શું કે નદી, કે એની અંદરથી કઈ નદી પસાર થાય છે, જે અભયારણ્ય છે એમાંથી નદી પસાર થાય છે. જ્યારે ચોમાસું હોય ત્યારે આવી પ્રકારની નદીઓ ત્યાં વહે છે. તો એ નદી જે છે, હા બેટા, હવે આવે છે ક્લિયર? ઓકે. તો અહીંયા ગીર અભયારણ્યની અંદરથી જ્યારે ચોમાસાનો સમય હોય ત્યારે આ પ્રકારની નદીઓ અંદરથી વહે છે. તો એ નદી છે હિરણ, પહેલી જે છે હિરણ છે, પછી શેત્રુંજી, પછી દાતારજી, પછી સિંગોડા, પછી મચ્છુંદ્રી, પછી ગોદાવરી અને
રાવટ આ પ્રકારની નદીઓ જે છે જો કેટલી છે 1 2 3 4 5 6 અને 7 પ્રકારની નદીઓ જે છે જ્યારે ચોમાસાનો સમય હોય તો અહીંયા ગીર અભયારણ્યની અંદરથી પસાર થાય છે. એટલે તમે જુઓ કે આ નદીઓ જે છે એનું પાણી જે છે એ ચોમાસાની અંદરથી અહીંયાથી પસાર થાય છે એટલે સિંહને પીવા માટે પાણી પણ મળી રહે છે. અને પછી ચોમાસા પછી પણ એ પાણી જે છે એ ત્યાં અમુક ભર્યું હોય 7 નદી પસાર થઈ હોય તો થોડું ઘણું પાણી ભર્યું હોય બધામાં તો એ લોકોને જે છે એ ઘણા સમય સુધી ચાલે છે. તો આ જે છે એ નદીઓ જે છે અહીંયા આજુબાજુમાંથી પસાર થાય છે. ક્યાં? તો સિંહ અભયારણ્ય જે છે ગીર અભયારણ્ય એની આજુબાજુમાંથી. ઓકે, પછીનું છે ટેમ્પલ. ટેમ્પલ એટલે શું થાય? મંદિર. મંદિર. તો ટેમ્પલ એટલે કે મંદિર. તો અહીંયા ગીર અભયારણ્યમાં તમે જાઓ તો રસ્તામાં તમને એના નજીકમાં ઘણા અમુક મંદિરો આવેલા છે. તો એ કયા કયા છે? તો કે તુલસીશ્યામ, કાંકાઈ, બાનેજ અને કમલેશ્વર એ 4 પ્રકારના મંદિરો જે છે એ ત્યાં આજુબાજુમાં આવેલા છે. એટલે તમે કદાચ કોઈ મંદિરે આમાંથી મુલાકાતે જાઓ તો ત્યાં પણ જે છે એની નજીક ગીર અભયારણ્ય આવેલું છે. એટલે તમે એક જગ્યાએ જાઓ તો તમે આ બધી વસ્તુઓ રસ્તામાં આવે જ છે એટલે એ બધી જગ્યાએ તમને ફરવાનો મોકો મળે. તો અહીંયા ટેમ્પલ એટલે કે મંદિરો આની નજીકમાં આવેલા છે. એ મંદિર જે છે એની વાત કરવામાં આવેલી છે. પછીનું છે વાઇલ્ડ એનિમલ. હવે અહીંયા ખાલી ગીર અભયારણ્ય છે મતલબ કે જંગલ છે, ગીરનું જંગલ. તો કઈ જંગલમાં એકલા સિંહ તો ન જ હોય, મતલબ બીજા પણ નાના નાના જે પ્રાણીઓ છે અને બીજા જીવજંતુઓ છે એ પણ રહેતા હોય. તો અહીંયા એ આપણને આપ્યા છે કે એ ગીર અભયારણ્યની અંદર બીજા કયા પ્રકારના વાઇલ્ડ એટલે જંગલી પ્રાણીઓ વસે છે? તો કે 38 સ્પેસીસ ઓફ મેમલ્સ. મેમલ્સ એટલે શું કહેવાય? જે બચ્ચાને જન્મ આપે એ. તો 38 જાતિના પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે એ ત્યાં રહે છે. પછી અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ. 300 જેટલા પક્ષીઓ એ જંગલમાં રહે છે. હવે અભયારણ્ય છે, જંગલ છે સિંહનું, તો માત્ર ત્યાં સિંહની વસ્તી વધારે હોય એ વાત ખોટી નથી, પણ બીજા પણ પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં વસતા હોય. તો અહીંયા 38 જેટલા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપે છે એ ત્યાં રહે છે. પછી 300 જેટલા પક્ષીઓ બર્ડ્સ છે એ ત્યાં રહે છે. પછી 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે શું? જે પેટે ચાલનારા છે, જે આપણે સાપ કહીએ છીએ. તો 37 જાતિના સાપ એની અંદર વસે છે. એન્ડ મોર ધેન 200 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ. અને 2000 જેટલા જીવજંતુઓ પણ ત્યાં રહે છે. 2000 જેટલા જીવજંતુઓની જાતિ ત્યાં વસે છે. ખાસ આ જે છે એ ઇમ્પોર્ટન્ટ ફકરો છે. ફરીવાર સમજાવું છું કે આ માત્ર ને માત્ર જે છે એ એમાં એકલા સિંહ નથી રહેતા. હવે જંગલ છે તો જંગલની અંદર તો બધા પ્રાણીઓ વસે ને. સિંહ જે છે એ વધારે વસે છે પણ બીજા પણ જીવજંતુ અને પક્ષીઓનો ત્યાં વસવાટ છે. તો 38 પ્રકારના જે છે એ પ્રાણીઓ વસે છે. પછી 300 જેટલા પક્ષીઓ વસે છે. પછી 37 જે છે એ સાપની જાતિઓ છે, જે રેપ્ટાઇલ્સ પેટે ચાલનારા છે એ. તો સાપની 37 જેટલી જાતિ છે. અને 2000 જેટલા ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓની જાતિ, મતલબ 2000 જેટલા અલગ અલગ પ્રકારના જીવજંતુઓ પણ તેમાં વસે છે. ખ્યાલ આવ્યો બોಯ್સ? આ હા બોય મિસ. ઓકે, ચાલો. અરમાન બેટા તું બોલી જા તો. કયા કયા પક્ષીઓ આમાં બીજા વસે છે જંગલની અંદર?
મિસ મેં બોલું હા ઓકે તું બોલી જા. મિસ ચાલ રઝા બોલશે ચલો. સિંહ, સાપ અને હા પછી જીવ જીવજંતુઓ, પછી પક્ષીઓ પક્ષીઓ અને અને મેમલ્સ એટલે આંચળ વાળા પ્રાણીઓ. બરાબર. જરાય અવાજ નથી આવતો. માઇક ઓફ કરજો બધા પોતપોતાને. ઓકે હવે અરમાન તું બોલ બેટા કેટલી કેટલી જાતિઓ છે અંદર. હા મિસ હમ 300 જાતના મિસ ત્યાં પક્ષી છે. પછી 37 જેટલા સાપોની જાતિ છે. વેરી ગુડ. પછી 2000 જેટલા ત્યાં જીવજંતુ. કીડાઓ ને ઈ લોકોની જાતિ છે. વેરી ગુડ. અને 38 જેટલા ત્યાં પ્રાણીઓ. પ્રાણીઓની જાતિ છે. વેરી ગુડ ખૂબ સરસ. તો આજુબાજુમાં જે છે એ સિંહ સિવાય આ બધા વાઇલ્ડ એનિમલ્સ પણ ત્યાં વસે છે. વાઇડ એટલે હું એવી વાઇલ્ડ એટલે જંગલી અને એનિમલ એટલે પ્રાણી, જંગલી પ્રાણી. હવે આપણે 69 રોલ નંબર 69 હા હા. બેટા આમાં કયા ટેમ્પલ આજુબાજુમાં આવેલા છે? મિસ કહું તુલસી 4 શ્યામ, હા. કાનકાઈ, હમ બેનીજ અને હમ કમલેશ. કમલેશ્વર. કમલેશ્વર. વેરી ગુડ ખૂબ સરસ. તો આ જે ટેમ્પલ છે મંદિરો એ ગીર અભયારણ્ય છે એની આજુબાજુમાં આવેલા છે. આવી સવાલ જવાબ પૂછવા બધાના. હા બધાના જે છે એ MCQ માં આ પૂછાય છે અને ક્વેશ્ચન આન્સર માંય પૂછાય છે એટલે તમને અત્યારથી જે છે આ કરાવતી જાવ છું. તો અમે હાર્ડ પડી જાય કેમ કે અંદર તો નામ યાદ રાખવા ને. ઈ ટેમ્પલ જ ના અઘરું છે. ઈ જ હા અઘરું હા. છે ને આમાં નામ પણ કેવા છે કન્ફ્યુઝન વાળા છે આપણે સાંભળ્યા ન હોય એવા છે. ચાલો અમુક તો નેક ની જગ્યાએ રિવર માં નાખી દે રિવર ની જગ્યાએ ટેમ્પલ માં નાખી દે. હા અડાવડા નામ. હા એવા જ છે પણ નામ બધા એટલે. હા. ચાલો કોણ બોલશે રોલ નંબર 123 બોલશે. ચાલો રિવર કઈ છે આની આજુબાજુમાં જે નદીઓ વસે છે કઈ છે અને કેટલા પ્રકારની વસે છે બેટા નદીઓ? 123 જતો રહ્યો. નથી પ્રેઝન્ટ. હું કહું 73 હા 73 તું બોલ બેટા ચાલ. ની 7 પ્રકારની નદીઓ વસે છે. વેરી ગુડ. અને કઈ કઈ છે? હિસણ, હિરણ, હિરણ, શેત્રુંજી, દાતાર, દાતારજી, દાતારજી, સિગોડા, હમ સિંગોડા, મચરુદી, મચુંદ્રી, મચુંદી, હમ ગોદાવરી, ગોદાવરી અને રાવત. રાવત. બરાબર. તો આ 7 પ્રકારની નદીઓ જે છે એ આજુબાજુ વહે છે ગીર અભયારણ્યની આજુબાજુ. બરાબર. ઓકે ચાલો હવે નેસ નો તમને મિનિંગ ખ્યાલ આવી ગયો ને બોયસ કે જે લોકો ઝૂંપડા કરી અને જે જાતિઓ વસે છે જંગલમાં તો એને નેસ કહેવાય. તો એ કઈ પ્રકારની જાતિઓ ત્યાં વસે છે? ચાલો તો કોણ બોલે છે? રઝા બોલતો બેટા. મિસ જંગલમાં રહે એમ. હા કે જંગલમાં મતલબ હા એટલે મતલબ એની આજુબાજુના વિસ્તારોમાં ત્યાં જંગલની અંદર નહી સાવ પ્રોપર હા પણ અહિયાં શું કેવાય સ્ટાર્ટિંગ હોય ત્યાં ને એમાં આજુબાજુના જે વિસ્તારો હોય ને એની અંદર ત્યાં વસે. હા મિસ. રઝા બેટા બોલ ચાલ. ભૂમિ, હા કયા પ્રકારના ત્યાં નેસ મતલબ કે ત્યાં કઈ જાતિના લોકો વસે છે? હરિપુર, સાંજિયા, હમ જામ જાંબુ થાલા, જાંબુતાલા, હમ વની
વની વાવ. વાણિયા વહુ, હમ. દડા કાલી, દાદા કાલી, ટીમ્બરા, ટીમરા, ટીમરા, બબારિયા, બાબરિયા. બબરિયા. બરાબર. તો આ પ્રકારના લોકો જે છે એ આવી જાતિના લોકો જે છે ત્યાં જંગલની આજુબાજુ વસે છે. આ બધું જે છે તમારે ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય છે અને MCQમાં પણ પૂછાય છે. એટલે ખાસ જે છે એ યાદ રાખવાનું છે. હવે અહીંયા ટાઈમિંગ આપ્યો છે. ટાઈમિંગ મતલબ કે તમે જ્યારે આપણે પહેલા જોયું કે તમે નવેમ્બરમાં જોવા જાઓ, જૂનમાં જાઓ, ફેબ્રુઆરીમાં જાઓ તો ત્યાં જોવા મળે. પણ કયા સમયે તમે ત્યાં જાઓ તો તમને જોવા મળે? તો અહીંયા આપણને આપ્યું છે ટાઈમિંગ. મોર્નિંગમાં એટલે સવારમાં તમે 7 થી 11માં 7 to 11 ની અંદર 7 થી 11માં તમે જાઓ ત્યાં તો તમને ત્યાં જે છે એ સિંહ જોવા મળે. આફ્ટરનૂન એટલે બપોરે જે છે તમે 15 એટલે કયો ટાઈમ થયો બેટા? 3 થી 5. 3 થી 5. વેરી ગુડ. તો તમે અહીંયા 3 થી 5માં જાઓ બપોરે તો ત્યાં તમને સિંહ જોવા મળે. અને સવારે તમે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં જાઓ તો તમને ત્યાં સિંહ જે છે એ ફરતા જોવા મળે. એટલે આ સમય જે છે એ કયો છે કે સમયગાળાનો છે, ટાઈમનો, કે આ સમયે તમે જાઓ જોવા તો તમને ત્યાં સિંહ જોવા મળે. એટલે અહીંયા આપણને આવી માહિતી આપણી પાસે હોય તો ક્યારેય આપણે અભયારણ્યની મુલાકાત લેવા ગયા હોય તો આપણને ખ્યાલ આવે. બરાબર. હવે અહીંયા છે ગવર્નિંગ બોડી, મતલબ કે અહીંયા જે અભયારણ્ય છે તો એનું હેન્ડલ કોણ કરે? માઇક ઓફ કરી દો બેટા થોડી વાર માટે. અમુક અભયારણ્યનો મતલબ શું છે કે ત્યાં સિંહનું રક્ષણ કરવા માટે એમને ત્યાં રાખવામાં આવે કે જેથી કરીને એમને કોઈ નુકસાન ન પહોંચાડે કે કોઈ એમનો શિકાર ન કરે. હવે અહીંયા મોસ્ટલી બધા જે છે એ સિંહને આવા જે વન્ય પ્રાણીઓ છે તો એમને મારી અને એમના ચામડાનો વેપાર કરતા હોય. ચાલુ છે. માઇક ઓફ કરી દો બેટા. તો એમના ચામડાનો વેપાર કરતા હોય ને એમાંથી એ લોકોને ઘણા પૈસા મળે. તો આ બધી વસ્તુ અટકાવવા માટે જે આપણી ગવર્મેન્ટ છે, જે સરકાર છે, એણે આવું અભયારણ્ય જે છે એ સ્થાપ્યું કે જેથી કરીને એ લોકો જે છે એ સિંહનું રક્ષણ કરી શકે. હવે અહીંયા આ જે ગીર અભયારણ્ય બનાવવામાં આવ્યું છે તો એ કોઈ માણસનું પોતાનું માલિકીનું ન હોય. કોનું હોય? સરકારનું હોય. એ સરકાર એનું આખું હેન્ડલ જે છે એ સરકાર કરતી હોય. અને આમાં એવું હોય કે અભયારણ્યનો મતલબ એવો કે એ લોકોનું રક્ષણ કરવાનું, એનું ધ્યાન રાખવાનું. હવે ત્યાં કઈ હર હંમેશા જે છે એ સિંહને ખોરાક મળી રહે એવું જરૂરી નથી કે સિંહને ખોરાક મળી જ જાય. અમુક સમય એ સિંહને ખોરાક ન પણ મળે કેમ કે ત્યાં સિંહ સિવાય બીજા ઓછા પ્રાણીઓ રહેતા હોય તો એટલે એમને ખોરાક ન મળે. તો આ ગવર્મેન્ટ દ્વારા જે છે એમને ખોરાક જે છે, સિંહનો ખોરાક તો શું હોય? માંસ ને બધું હોય. તો એ બધું એમને પૂરું પાડવામાં આવે. એટલે એ જે છે એ ગવર્મેન્ટ દ્વારા એ લોકોને ખોરાક પણ આપવામાં આવે. તો મતલબ એનું સંચાલન કોણ કરે? જે આખી જે અભયારણ્ય છે તો એનું સંચાલન કોણ કરે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. જે ફોરેસ્ટ છે મતલબ વિભાગ છે ફોરેસ્ટનો, આપણે એને શું કહીએ કે જંગલ ખાતું જે છે એ આખો એને સોંપી દેવામાં આવે કે એના અમુક આપણે કેમ આર્મીમાં જવાનો હોય એવી જ રીતે અહીંયા ફોરેસ્ટની અંદર પણ બધાને નોકરી હોય કે એ લોકોને શું હોય? એ લોકોને રક્ષણ કરવાનું હોય. વન્ય પ્રાણીઓનું આ સિંહનું અભયારણ્ય છે તો એમનું રક્ષણ કરવા, એ લોકોને ધ્યાન રાખવાનું હોય કે કોઈ બહારનો વ્યક્તિ આવી અને સિંહને મારી નાખતો નથી અથવા તો એમને નુકસાન કોઈ નથી પહોંચાડતું. પછી સિંહની જે પ્રજાતિ છે તો એમાં કોઈ રોગ ને એવું આવી નથી ગયું ને
એ ધ્યાન રાખવાનું. પછી એમ લોકોને પાણીની કઈ કમી નથી પડતી અથવા ખોરાકની કોઈ કમી નથી પડતી. એ લોકોની જાતિ જે છે એ દિવસે દિવસે જે છે આપણે કેમ ગણતરી કરીએ, વસ્તી ગણતરી, એવી જ રીતે જે છે પ્રાણીઓની પણ એ ગણતરી કરવામાં આવે કે લોકોની જાતિ જે છે એ ઘટતી જતી નથી ને. તો એ બધું જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે વન્ય જે છે વન્ય જીવ રક્ષણ વાળા જે છે એ આખી આપણી સરકારની જે છે એ વિભાગ છે, તો એને આપી દેવામાં આવ્યું હોય કે એ લોકોને એનું રક્ષણ કરવાનું. તો આ જે છે એનું આખું હેન્ડલિંગ કોણ કરે? તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, જે સરકાર જે છે એની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય એ આખું એનું રક્ષણ કરે. પછી આપણને આપ્યું છે ઓફિશિયલ વેબસાઇટ, મતલબ કે આના વિશે આપણે કઈ માહિતી લેવી હોય ગીર અભયારણ્ય વિશેની, તો આપણે કઈ રીતે લઈ શકીએ? તો આપણને અહીંયા આપેલી છે વેબસાઇટ www.girnationalpark.com. એવું આપણે સર્ચ કરીએ ગૂગલમાં તો આપણને તરત જ તે બધી માહિતી જે આપણે ઉપર જોઈને એ પ્રકારની બધી માહિતી આપણને જોવા મળે. એમાં બધું લખેલું હોય કે તમારે આ નિયમો પાલન કરવાના, તમે જો ત્યાં જાઓ તો તમારે આ પ્રકારના નિયમો પાલન કરવાના અને આવા સમયગાળામાં તમારે ત્યાં મુલાકાત લઈ શકાય, કઈ સેફટી રાખવાની, એવું બધું જે છે એ આ સાઇટ ઉપર આપણને આપેલું હોય. તો અહીંયા જે છે એ ગીર નેશનલ પાર્ક વિશેની આપણને માહિતી આપેલી હતી. પછી નીચે લખ્યું છે કે જય જય ગરવી ગુજરાત, મતલબ અહીંયા જે છે ગુજરાતની અંદર આવેલું છે નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક, અને ખૂબ પ્રખ્યાત છે અને બધા ઘણા લોકો જે છે એની મુલાકાત લેવા પણ અહીંયા આવે છે. બરાબર. તો અહીંયા આ ખાસ આટલી વસ્તુ જે છે એ ગીર નેશનલ પાર્ક વિશે આપણે ભણી અને એ આપણે ખાસ યાદ રાખવાની છે બોಯ್સ. બરાબર. કોઈને કઈ ક્વેરી છે આમાં? હવે શું બેટા? ઓકે, ગવર્નિંગ બોડી એટલે મેં કીધું એમ કે કોણ આનું કોઈ માલિકીની ન હોય કે ચાલો આ વ્યક્તિનું છે, આ આપણે કેમ આ ઘર છે, પોતાનું ઘર હોય તો એ પોતાની માલિકીનું હોય. તો આ જે અભયારણ્ય છે કોઈની માલિકીનું ન હોય, સરકારનું હોય. બરાબર. તો સરકારની અંદર તે બધા ડિપાર્ટમેન્ટ હોય ને, જેમ કે સરકારમાં એક વકીલનું ખાતું હોય, સરકારી વકીલ હોય, એમાં સરકારી ટીચર હોય, પછી અમુક બેંક હોય એ સરકારી હોય. એવી જ રીતે આ સરકારી જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું, કે એની અંદર નોકરી બધાને મળે ને એ લોકોને જે છે એને શું કામ હોય? તો આ વન્ય જીવોનું રક્ષણ કરવાનું ને એ બધું મેં કીધું ને, એની ગણતરી કરવાની ને એ બધું. તો એ બધું સરકારના આખું હેન્ડલમાં હોય, કોઈની માલિકીનું હોય નહીં. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે, ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, ફોરેસ્ટ એટલે જંગલ, એટલે જંગલ વિભાગ જે છે એ આનું રક્ષણ કરતું હોય ને આનું ધ્યાન રાખતું હોય. કોનું? તો આ જે ગીર અભયારણ્ય છે. બરાબર. હા, સમજાઈ ગયું. એ તો પછી મિસ તમે કીધું છે ને, ખાવાનું દેવું, પાણી દેવું, એનું રક્ષણ કરવા, એ રીતે બધું રાખવાનું. હા, એ લોકોનું કામ ઈ હોય કે એ લોકોને મતલબ ધ્યાન રાખવાની કે જે દિન બે દિન જે છે એ આ સિંહની જે છે સંખ્યા ઘટતી નથી જતી ને, એનું ધ્યાન રાખવાનું. પછી કોઈ રોગ એ લોકોમાં ફેલાયો નથી ને કે જેને કારણે એ લોકો મૃત્યુ પામતા હોય. પછી અમુક જે છે એ કોઈ ગંદો કચરો કે એવું ત્યાં નાખી નથી જતું ને, તો એ લોકો ખાઈને એની તબિયત ખરાબ થતી હોય ને એ બધું એ લોકોને ધ્યાન રાખવાની. બરાબર. ઓકે, તો હવે જે છે હું આજે તમને સૌથી પહેલા છે ને આ પીડીએફ મોકલી દઉં છું ટેક્સ્ટ બુકની, જે તમે સેવ કરીને રાખજો. બરાબર. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર કાલે જ છે, તો કાલે જે છે એ હું તમને પહેલા રિવાઇઝ કરાવીશ અને પછી જે છે આપણે અહીંયા થોડાક પ્રશ્ન આપ્યા છે, તો એ પ્રશ્ન કમ્પ્લીટ કરી અને પછી ગીર નેશનલ પાર્ક નું આખું જે છે એ અહીંયા આપણને આપેલો છે જે ચિત્ર, મતલબ એ સમજશું અને પછી આગળ જે પાઠ છે એ સમજશું. બરાબર. ઓકે, તો હવે જે છે હું આજે તમને સૌથી પહેલા છે ને આ પીડીએફ મોકલી દઉં છું ટેક્સ્ટ બુકની, જે તમે સેવ કરીને રાખજો. બરાબર. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર કાલે જ છે, તો કાલે જે છે આપણે અહીંયા થોડાક પ્રશ્ન આપ્યા છે, તો એ પ્રશ્ન કમ્પ્લીટ કરી અને પછી ગીર નેશનલ પાર્ક નું આખું જે છે એ અહીંયા આપણને આપેલો છે જે ચિત્ર, મતલબ એ સમજશું.
બરાબર? ઓકે, ચાલો હવે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળનું શીખશું. બરાબર? ત્યાં સુધી બધા આવજો. બાય બાય. બાય 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 બાય.